વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી નિયમિત અને શુદ્ધ પાણી ન મળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં પીવાના પાણીનો પુરવઠો અનિયમિત છે અને જ્યારે પાણી આવે છે ત્યારે પણ તે ખારું હોવાથી પીવા યોગ્ય નથી રહેતું। પરિણામે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત સમગ્ર ગામના લોકોને પીવાના પાણી માટે અન્ય સ્થળોએ ભટકવું પડી રહ્યું છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। આ સાથે ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે। અત્યારે 2 થી 3 મહિના જેવું પાણી આવતું જ નથી। તો તમે ક્યાંથી લઈને પાણી પીવો છો? પાણી અમે કોઈ ટેન્કર નમાવા, કોઈ ખેતરામાંથી જા ડંકીએથી લાવવા એમ કરા તો પૂરું પડે, બાકી પીવા પૂરતું પાણી આવતું જ નથી। પાણી વાળાને કાંઈ એટલે પાણી આગળ છે ને એટલે એ બિચારો શું કરે? અમે 13 વર્ષથી પાણી ભાડ્યું જ નથી અહીં। અમે 2 દાડા ના કાયદેસર, હું ગુરુવારે નાહ્યો હતો તો આજ નાહ્યો છું। બોલો, આજ નાહ્યો કાયદેસર। લોટા જવા ડબલું ભરીને જવું પડે। તમે જોયું પાણી તો ઘરે શેદની ચકલી કોરી ભટ પડી, આંગળી નાખી પાણી આવી ગયું ને કોરી પડી ને આ સમસ્યા છે। ખાલી પાણી જોવા છે, ભાડ્યું જ નથી અમે તો। પાણી હાડું કરીને બહાર ક્યારેક થોડું આવે અને વળે થઈ રહે તો બહારથી લઈ આવે, સરખું પાણી આવતું નથી। કેટલા સમયથી બા પાણી નથી આવતું તમારે? સમય તો અમે તો હવે તો ખાસો સમય થયો। તો તમે ક્યાંથી લાઈન પીવાનું પાણી પીવો છો? આડાવડે લાવવા જ્યાં પીવા શું તો ટંકરમાંથી ભરાય। પાણી નથી અમારે, સાંટો આવતો નથી। અમે નાવા ધોવા પીવા કે નાવા ધોવા ખારું ધેજ પાણી અમારે ટંકર આવે એ ખારું ધેજ પાણી આવે છે। અમારે કરવું શું? ક્યાં જવું? છોકરાને નવારમાં ધોવારમાં પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને પીવા જ પાણી મળતું હવે નથી। અમારે ક્યાં જવું કહો? ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું કહો? કેટલા દિવસથી પાણીની સમસ્યા 15 દાડા છે, 20 દાડા છે આ છે, પણ 15 તો પાકા છે। ઘણી વાત છે। મોરાડા ગામ એટલે કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાડુર સરપંચ, આ 2 સરપંચનો મેડલો ભલે ક્ષેત્રમાં રહે છે પછી, પણ ગામમાં રહે ને પાણી નથી મળતું। ખાસા ટાઈમથી પાણી નથી મળતું। 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે, બરાબર। આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી, 4 મહિનાથી તો। અને ફૂલ ઉનાળો છે, એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી, અગરબત્તીને દીવા કરે છે જાય। મેં તો રજૂઆત ઘણીએ કરી છે, હાથ થોકેટ માર્યા છે મેં। 16 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા। આજે મારા વાહની અંદર નિઘાણી વાસમાં, બીજા રામાણી વાસમાં, મારા ઠાકોર સમાજના વાસ 5 છે। એમાં લગભગ પાણી કોઈને પૂરું મળતું નથી। એમ છેલ્લા મારા ઘરે 13 વર્ષથી પાણી મને બિલકુલ મળ્યું જ નથી। જ્યારે મારા પિતાજી જીવતા હતા એ સમયે પાણી આ કને સંપૂર્ણ પૂરું પડતું હતું। આખા ગામમાં 14 ગામ, રોની, કટાવ, ગરામડી, વાલપુરા, મોરવાડા, વાઘપુરા, સોનેત, દુધોસાણ, મહાલી, માધપુરા, આ એક બોર ઉપરથી 14 ગામને પાણી પૂરું પાડતા હતા। આજે એક જ બોર, આ કટાવ બોર, બૂથ ઉપર 2 બોર છે। આ ગામની અંદર પૂરું પાણી। તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે કામ કરવાનું, પાણી ઉપાડવાનું શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? પાણી મળતું નથી। અમારા પંડ્યો 800 રૂપિયાનું ટ્રેક્ટર રેડાયું તો ટાંકો ભરાણું નથી। પાણીની મોટો પ્રોબ્લેમ છે। સરપંચને મળ્યા, આગેવાનોને મળ્યા, પણ કોઈ કે પાણી આવતું જ નથી। પણ પાણી આ બધું ગમચાથી પીતું હોય છે। તો અમારે કોઈ નાહવું કે ધોવું કે અમારે ગોળ ધોવાય પાણી નથી, લાવવું ક્યાંથી? તલાવમાં પાણી છે પણ એ ખારો છે, મારા તો પછી